અરવલ્લીમાં માલપુર પોલીસે પોસ્ટ ડોડા ભરેલી કારને પકડવા જતા આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો. માલપુર પોલીસ અને જિલ્લા એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં માદક પદાર્થોની હેરાફેરીનો મોટો જથ્થો પકડાયો છે. માલપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને શંકાસ્પદ કાર જોવા મળી હતી અને કાર ચાલકને પકડવા માટે પોલીસ અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટોલનાકાથી કારને જપ્ત કરી અને માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થ ભરેલી કારને પોલીસે ચારે તરફથી ઘેરી લીધી હતી. પોલીસ પકડથી બચવા માટે કારમાં સવાર શખ્સે પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું અને સદનસીબે ગોળીબારમાં કોઈ જાનહાનિ નથી થઈ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે બીજો આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો. પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર અને એક કારતૂસ જપ્ત કર્યા છે. કારની તપાસ કરતા તેમાંથી 13.12 લાખની કિંમતના 437 કિલો પોસ્ટ ડોડા મળી આવ્યા અને કાર અને પોસ્ટ ડોડા સહિત કુલ 23,12,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત માલપુર પોલીસે ફરાર થયેલા આરોપીને પકડવા માટે તપાસ પણ શરૂ કરી છે.